હલો પાણીપુરી ખાવા આવો ભાઈબંધ મિત્રો. પાણીપુરી બોલાવો મિત્રોને બોલાવો. એ મિત્રો હાલો આવી જાવ પાણીપુરી ખાવા. પાણીપુરી બનાવીએ દોસ્તો. હું બનાવતો જાઉં છું. દિલભાઈ ખાતા જશે. હા દિલભાઈનો મસાલો આ છે બરાબર ને? હા. ખાલી બટાટાનો મસાલો બનાવ્યો છે દોસ્તો. હા, બટાટાના મસાલામાં વધારે મજા આવે છે એટલા માટે. અને તીખું પાણી કે મીઠું પાણી લેવું છે ભાઈ? મીઠું પાણી. પાણીપુરી ખાવા આવો ભાઈબંધ મિત્રો. પાણીપુરી ખાવા હાલો. પેલા ખવડાવો એક ખવડાવો. કેમ થાય છે? આ મારા બેટાને પાણીપુરી બહુ ભાવે. આમ તો છે ને પાણીપુરી જેને બનાવ્યું હોય ને એને પેલી પૂરી ખવડાવવી પડે. તમારું શું કેવું દોસ્તો? પાણીપુરી બનાવી હોય મહેનત કરીને, પેલા આ પૂરી આપણે પ્રેક્ટિસ ન હોય ને તૂટી જાય. આમને સુરણ પૂરી કરીને ખાઈ જાય પડે. હાલો આપણે એક બનાવીએ. આ પૂરી એટલી બધી નરમ છે ને, સેજ આમ કરો ને ત્યાં તૂટી જાય છે. મસાલો અંદર એડ કરી દઈએ આપણે થોડો, અને થોડું પાણી એડ કરીએ. મીઠું પાણી લઈએ આપણે બરાબર ને? તો સ્વભાવ થોડો મીઠો થાય. અને કોને ખવડાવીએ? મમ્મીને. બનાવનારને ખવડાવીએ. ચાલો એક મિનિટ તમારું કામ મૂકો થોડી વાર. અને મીઠી પાણીપુરી. મોઢામાં આમ લાડવો ન દીધો હોય એમ મોઢું. કેવી છે પાણીપુરી? હે આ બનાવે છે કોણ? ઓકે દોસ્તો, પાણીપુરીનો આનંદ લઈ ગયા છે. થેન્ક યુ. ટાટા.